કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો ફરી પાછા નવા પ્રશ્ન તરફ જઈએ. લાસ્ટ ટાઈમ તમે શું શીખેલા હતા? મારે તમને પૂછવું તો પડે ને, કારણ કે તૈયારી તો કરતા નથી. આરામપ્રિય માણસોમાં તમે આવો છો. ઓકે, છેલ્લે તમે આદર્શ વાયુ સમીકરણની બધી ચર્ચા વિચારણા કરી લીધી યાદ છે ને? એમાં છેલ્લે એક પ્રશ્ન બાકી મૂકેલો હતો, સંયુક્ત વાયુ સમીકરણ. સમયનો અભાવ. ઓહો, એટલે આજે સંયુક્ત વાયુ સમીકરણ શીખવું છે. એના પરથી તમને એક ટેક્સ્ટ બુકનો કોયડાનો જ એક્ઝામ્પલ છે. ખાલી નામ અને આંકડા બદલે મેં ડેટા લખી રાખેલો છે સમજાવવા માટે. ત્યાર પછી ડાલ્ટનની થિયરી અને એનો એક એક્ઝામ્પલ છે. આટલી વિગત આપણે તૈયાર કરવી છે. તો સૌથી પહેલું અહીંયા જે શબ્દ મૂકેલો છે કે ભાઈ સંયુક્ત વાયુ સમીકરણ. ખબર છે ને? સંયુક્તતા નામ સાંભળ્યું છે? સંયુક્તતા હિસ્ટ્રીમાં આ સંયુક્ત વાયુ સમીકરણ છે. હવે એમાં કશું છે જ નહીં. તમે એવું કહી શકો કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ જાણો છો ને? ચલો બોલો. શું? P × V = nRT. બરાબર? PV = nRT. આ તમારું આદર્શ વાયુ સમીકરણ છે. હવે એ આદર્શ વાયુ સમીકરણની અંદર તમારા બધા જ ચલ દેખાય છે કે નહીં? જેટલા ચલ છે એમાં માત્ર ને માત્ર હું r ને રાઉન્ડ આપી દઉં તો r તો વાયુ અચળાંક હતો. r પોતે વાયુ અચળાંક છે. તો એની અંદર સંકળાયેલા ચલ કેટલા છે? એટલે અહીંથી આપણે લખાણ આપી દઈએ કે ભાઈ ધારો કે તમારી પાસે વાયુનું શરૂઆતનું જે છે એનું દબાણ P1 છે, કદ એનું V1 છે અને એનું તાપમાન છે એ T1 છે. ચલો આપણે અલગ જ આપી દઈએ. ધારો કે કોઈ એક વાયુનું દબાણ P1, કદ V1 અને તાપમાન T1 છે. મોલ સંખ્યાના જો આપણે ધ્યાનમાં લીધી નથી. ઓકે, એટલે એવું કહી શકાય કે ભાઈ નિશ્ચિત મોલ સંખ્યા ધરાવતા વાયુનું કદ. ઓકે, અત્યારે આપણે રાઉન્ડ મૂકી દઉં છું કે ભાઈ નિશ્ચિત મોલ સંખ્યા ધરાવતા વાયુનું શરૂઆતનું દબાણ, કદ અને તાપમાન તમારી પાસે છે. ફરી બોલું છું. ધારો કે નિશ્ચિત મોલ સંખ્યા ધરાવતા વાયુનું દબાણ P1, કદ V1 અને તાપમાન T1 છે. નિશ્ચિત તમારી પાસે મોલ સંખ્યા છે એનો અર્થ એ કે 1 2 3 4 રાશિ કરીને વાયુના વેરિયેબલ્સ ચલ કેટલા છે? તો કે દબાણ P, તાપમાન T, કેપિટલ કેલ્વિનમાં છે, કદ V અને મોલ સંખ્યા n છે. એમાંથી તમે નિશ્ચિત કરી દીધેલું છે મોલ સંખ્યા, n ને તમે ચોક્કસ કરી દીધું. તો બાકીના જે 3 ચલ છે એ જો 3 ચલ તમારી પાસે બદલાય, દાખલા તરીકે આ 3 ચલ બદલાઈ જતા હોય અને નવી પરિસ્થિતિમાં દબાણ P2 હોય, કદ V2 હોય અને તાપમાન T2 હોય, તો ઉપરનું જે સમીકરણ છે આપણે લખવું હોય તો કેવું લખી શકાય? આની અંદર ઇન્ડિવિડ્યુઅલ લખવું છે તો પહેલી પરિસ્થિતિ માટે એવું લખાશે કે P1, આ જે સમીકરણ મૂકેલું છે એમાં nRT, r તમારી પાસે અચળ છે એટલે P1 V1 n1 એટલે અથવા તો આપણે T1 પહેલા મૂકી દઈએ ને નીચે. ચલો T1 આ 3 વેરિયેબલ બરાબર મારે nr લખાશે અને એવી જ રીતે દાખલા તરીકે P2, કદ V2, તાપમાન T2 બરાબર n તમે અચળ રાખેલું છે અને r તો અચળાંક છે. આ બંને પરિસ્થિતિ માટે તમે આવું લખી શકો. એટલે હું અહીંયા પણ છગડીયો કૌંસ કરી દઉં છું અને નીચે આપણે લાઇનિંગ પાડી દો. તો પહેલી પરિસ્થિતિ હતી તો એના માટે આદર્શ વાયુ સમીકરણ તમે P1 V1 T1 બરાબર nr લખો. n મોલ નિશ્ચિત છે અને r પણ અચળ વાયુ અચળાંક છે. તો બીજી પરિસ્થિતિ બદલાઈને જે ચેન્જ થયું છે એમાં પણ તમે લખી શકો તો દબાણ P2, કદ V2, તાપમાન T2, n મોલ સંખ્યા નિશ્ચિત અને r છે. તો
બંને સમીકરણને જ્યારે તમે સરખાવો તો એવું લખી શકાય P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2 લખ્યું કહેવાય. આ સમીકરણને હું બ્લોક કરી દઉં છું. દાખલો ગણવા માટેનું તમારું સૂત્ર સમીકરણ તૈયાર થઈ ગયેલું છે. તો ચિત્રમાં તમને દેખાય છે હવે P1 V1 T1 ત્રણ રાશિ થઈ, આ બાજુ P2 V2 T2 બીજી ત્રણ રાશિ થઈ, 6 રાશિ બની. એમાંથી તમને 5 ની કિંમતો આપેલી હોય અને એક શોધવાની છે, બરાબર? અજ્ઞાત હોય તમારે શોધવાની, એને સૂત્ર કરતા કરવું પડે. પણ નીચે આપણે એક ચોખવટ કરીએ છીએ કે જો આ પરિવર્તન થતું હોય, અવસ્થા બદલાય, તો એ વખતે જો મોલ સંખ્યા પણ બદલાતી હોય તો, જો મોલ સંખ્યા પણ બદલાતી હોય તો તમે ઉપરનું જે સૂત્ર લખેલું છે એને બધા જ પદ P1 V1 upon N1 T1 બરાબર P2 V2 N2 T2, તો તમારી પાસે બધી જ ચારે ચાર રાશિ વેરિયેબલ બની ગઈ કહેવાય ને. ચારે ચાર રાશિ વેરિયેબલ બની ગયેલી છે કહેવાય. એકચ્યુઅલી આપણે પહેલું જ સૂત્ર છે ને ગણતરીમાં લેવાનું છે. આ સંયુક્ત વાયુ સમીકરણ, આ જે લખેલું છે એને તમે શું કહો છો? સંયુક્ત વાયુ સમીકરણથી ઓળખો છો. ઓકે. પણ આપણે ચોખવટ કરી કે જો મોલ સંખ્યા પણ બદલાતી હોય તો તમે આવું સૂત્ર લખી શકો. ચાલો, આ સંયુક્ત વાયુ સમીકરણ થઈ ગયું. તમારો જે કોયડો એક્ઝામ્પલ જે આપેલો છે ડેટા ચેક કરતા જાઓ. હું અંડરલાઈન મૂકું, જેમાં લાઇનિંગ મૂકું છું, બરાબર? સૂત્રાત્મક દાખલો છે, ખાલી આંકડા બદલાતા રહેશે. પહેલામાં પેલું કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 760 મિલીમીટર પારાના દબાણે Hg વાયુ 600 મિલીલીટર કદ ધરાવે છે. તો અહીંયા આપણી પાસે દાખલા તરીકે ડેટા તૈયાર કરવો હોય તો તમારી પાસે P1 V1 T1 આટલા પદ છે કે નહીં? તો P1 બરાબર મારે કેટલું લખવું પડશે? તો કે 760 મિલીમીટર પારાની ઊંચાઈ છે. V1 તમારી પાસે 600 મિલીલીટર છે. આપણે કશું ચેન્જ નથી કરવાનું, પણ તાપમાન છે 25 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે 25 વત્તા 273 કરી દઉં તો તમારી પાસે 298 કેલ્વિન બની ગયું કહેવાય કે નહીં? એટલે હું અહીંયા આગળ વચ્ચે લાઇનિંગ પાડી દઉં છું. કરો ચેક. જે ઓરિજિનલ ડેટા હતો એમાં 760 મિલીમીટર દબાણ P1 છે, કદ તમને 600 મિલીલીટર આપેલું છે અને તાપમાન 25 હતું, બરાબર? 25 વત્તા 273 298 કેલ્વિન તમારી પાસે તૈયાર થયું. હવે પરિસ્થિતિ તમારી પાસે બદલાણી છે. શું કહે છે કે વાયુનું કદ 640 મિલીલીટર એટલે કદ વધે છે અને તાપમાન જે છે 10 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે ઊંચાઈએ દબાણ કેટલું હશે? તો અહીંયા આગળ જે તમારી પાસે ડેટા છે, આપણે ચેન્જ કરો કલર કે P2 V2 અને T2, બરાબર? ફરી પાછું મેં કીધું ને કે 6 માંથી તમારી પાસે 5 રાશિ આપેલી હોય તો મારે P2 બરાબર કેટલું લખવાનું છે? નથી લખવાનું, શોધવું છે. દબાણ કેટલું હશે? V2 કેટલું છે? તો કે 640 મિલીલીટર છે. અને તાપમાન કેટલું છે? કે તો કે 10 ડિગ્રી વત્તા 273, એટલે આપણી પાસે 10 નો ઉમેરો કરો 283 કેલ્વિન થઈ ગયું. 283. ફરી પાછો ડેટા ચેક કરો કે ભાઈ આ 1 અને આ 2 તાપમાન શોધવાનું છે. તો તમે સંયુક્ત વાયુ સમીકરણ પ્રમાણે ઉપલું જે સમીકરણ લખેલું છે એના પ્રમાણે P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2 છે. શોધવાનું છે P2. તો અહીંયા P2 ને સૂત્ર કરતા કરી દઉં. જો સીધું લખું છું, તમારે લખવું પડે સંયુક્ત વાયુ સમીકરણ આમ છે તેમ છે બધું લખ્યા પછી P2 ને સૂત્ર કરતા કરી દો તો તમારી પાસે સૂત્ર શું બની ગયું? P1 V1 upon T1 છે અને આને into T2 by V2 લખી શકાય, into T2 by V2. ફાઇનલ આની અંદર તમે આંકડા ગોઠવીને જવાબ લાવી દો.
મૂકી દો કિંમતો. P1 એટલે 760 મિલીમીટર, V1 એટલે 600 મિલીલીટર, તાપમાન 298 કેલ્વિન છે. અચ્છા, T2 283 કેલ્વિન એટલે કેલ્વિન એકમ ઉડી ગયો. અહીંયા તમારી પાસે V2 640 મિલીલીટર તો મિલીલીટર ઉડી ગયો. P1 તમારી પાસે મિલીમીટરમાં વધે છે એટલે તમારો જે ફાઇનલ આન્સર આવશે એ P2 બરાબર જે રાશિ આવશે ખાલી જગ્યા મિલીમીટર. એ તમારે કેલ્ક્યુલેટરમાં સ્વિચો દબાવીને જવાબ શોધી લેવાનો છે. ઓકે, એટલે કહેવાનો અર્થ એમ છે કે સંયુક્ત વાયુ સમીકરણમાં તમારી પાસે P1 V1 T1 P2 V2 T2 6 માંથી એક રાશિ આપેલી નથી. આમ આપ કોઈ પણ દાખલા ગણી શકો કે નહીં? બરાબર? અરે 7મા ધોરણના છોકરાને આવડી જાય હવે. બરાબર? ચલો વધુ આગળ. હવે તમારી પાસે મોટી થિયરી આવી ગઈ છે. એમાં લખાણ છે કે ભાઈ ડાલ્ટન, જાણીતું નામ છે જ્હોન ડાલ્ટન છે ને, જ્હોન ડાલ્ટન નો આંશિક દબાણનો નિયમ અથવા વિભાગીય દબાણનો નિયમ સમજાવો. બરાબર? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ વિભાગીય દબાણનો નિયમ કહેવાય. હવે એનું જે સ્ટેટમેન્ટ તમને આપેલું છે, આપણે ખબર છે ને 1801 ની સાલમાં 1800 માં ડાલ્ટન ભાઈ, પણ 1801 માં જ્હોન ડાલ્ટન ભાઈએ તમને એવું નિવેદિત કરેલું છે એવો શબ્દ. આ તમારું સ્ટેટમેન્ટ છે. બરાબર? ઇન્વર્ટેડ કોમામાં તમારી વાક્ય રચના. આ એનો નિયમ થઈ ગયો. પણ શરત એટલી છે, કન્ડિશનમાં પરસ્પર એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય. એટલે પહેલી જ ચોકડી તમે કહો છો, આની અંદર આપણે રેડ પેન લઈ લો કે પરસ્પર એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા બે કે બેથી વધુ, મિનિમમ બે અથવા બેથી વધુ વાયુને તમે જ્યારે મિશ્ર કરો તો મિશ્રણનું જે કુલ દબાણ છે એ દરેકના વ્યક્તિગત આંશિક દબાણના બેઝિક અથવા કુલ સરવાળા બરાબર થાય છે. આ બધું તમારી પાસે વાયુના મિશ્રણનું કુલ દબાણ. ઓકે, પછી આગળ લખાણ છે. મેં શબ્દ તૈયાર કર્યા. એક ખાલી સમજવા માટે આકૃતિ મેં તૈયાર કરેલી છે. જો ત્રણેય સમાન કદના પાત્ર છે. આ પહેલું પાત્ર છે, આ બીજું પાત્ર છે અને આ ત્રીજું પાત્ર છે. કરેક્ટ? પહેલા પાત્રમાં તમે વાયુ A નંબરનો વાયુ ભરેલો છે એટલે વાયુ નંબર A. રેડ કલરના ટપકા મૂકેલા છે, એનું તમે બાષ્પ દબાણ માપી લો. બરાબર? તમે જે છે એનું આ જે વાયુ છે એનું પોતાનું આંશિક દબાણ, એટલે એને આંશિક દબાણ જે છે એ માપી લેવામાં આવે મેનોમીટરની મદદથી. શેના મદદથી માપવામાં આવે? તો કે આ જે છે દરેકના માપવાના ઇન્ડિવિડ્યુઅલ મેનોમીટર ની મદદથી તમે પાત્ર એકમાં જે વાયુ ભરેલો છે એનું આંશિક દબાણ તમે માપી લીધું છે અને એનું આંશિક દબાણ તમારી પાસે Pa છે. બરાબર? Pa એનું આંશિક દબાણ છે. બીજું પાત્ર છે પાત્ર B, એમાં બીજો વાયુ ભરેલો છે, એનું આંશિક દબાણ તમે માપી લીધું છે, Pb છે. ઓકે, હવે તમે શું કરો છો? બંને સ્વતંત્ર વાયુ હતા, લાલ કલરના ટપકા, ગ્રીન કલરના ટપકા, એટલા જ કદનું બીજું પાત્ર છે એટલે વચ્ચે વાયુ 1 વત્તા વાયુ B ને બરાબર કરી દઉં તો ત્રીજા પાત્રમાં તમે બંને વાયુને મિક્સ કરેલા છે, મિશ્ર કરી દીધા. પણ શરત એટલી કે વાયુ A અને વાયુ B પરસ્પર એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા નથી. તો હવે તમારી પાસે અહીંયા ત્રીજું જે પાત્ર છે એનું જે કુલ દબાણ છે, અત્યારે ગુજરાતીનું કુલ લખે, ટોટલ પણ લખી શકાય, તો જે કુલ દબાણ છે P કુલ એ બંનેના વ્યક્તિગત આંશિક દબાણના બેઝિક સરવાળા બરાબર મળે. એટલે આપણે સૂત્ર તરીકે લખવું હોય તો તૈયાર જ છે ને, માત્ર અહીંયા કરી નાખું P કુલ બરાબર Pa વત્તા Pb. બરાબર? અને જગ્યાનો આપણે સદુપયોગ કરી નાખો તો આને હું બ્લોક કરી દઉં. લો, પતી ગયું સૂત્ર. એટલે ફરીથી નિયમ ચેક કરો. પરસ્પર એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા બે કે બેથી વધુ વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એ વાયુના વ્યક્તિગત આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. કુલ દબાણ P ટોટલ
એ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના કુલ સરવાળા બરાબર હોય છે. એટલે તમારી પાસે સ્વતંત્ર વાયુ હતો, સ્વતંત્ર એમના આંશિક દબાણ PA PB મૂકેલા છે અને બે મિક્સ કરો તો P કુલ આ થયું કહેવાય. ઓકે, આ ડાલ્ટનનો નિયમ થયો. પછી આપણે જે આગળ મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણ આપણે શોધવું છે, પણ એના સિવાય એક મેં બીજી આકૃતિ પણ તૈયાર કરીને મૂકેલી છે. આની જરૂરિયાત શું છે? તો આકૃતિમાં તમે ચેક કરો કે પ્રયોગશાળામાં ઘણી વખતે વાયુ તમે ઉત્પન્ન કરો, એ વાયુને પાણીની સપાટી પર એકત્રિત કરવામાં આવતો, એકઠો કરવામાં આવતો હોય તો ચિત્રમાં તમે જોઈ શકશો કે ભાઈ આની અંદર જે પાત્ર રાખેલું છે પાણી ભરેલું, એની અંદર જે નળાકાર છે પણ ઉલટો તમે રાખેલો છે, જોઈ લો, અને એમાં પણ તમે બ્લેક કલરનું અહીં સુધીનું પાણી ભરેલું છે. પણ જે પ્રયોગશાળામાં વાયુ ઉત્પન્ન થયો છે, એ વાયુ આની અંદરથી પસાર થઈને પાણીમાંથી નીકળીને સપાટી પર એકઠો કરવાનો છે અને એનું કદ શોધવું છે. એનું તમારે બાષ્પ દબાણ માપવું છે. પણ પ્રશ્ન શું થયો? તો કે વાયુ તો બરાબર એકઠો થયો, રેડ કલરના ટપકા આપણે મૂકેલા છે વાયુ સ્વરૂપે, પણ જે પાણી છે એ પાણીની સપાટી પર તેની બાષ્પ પણ બનવાની છે. એ પણ આપણે જાણીએ છીએ કે દરેક પ્રવાહી બાષ્પશીલ છે. દરેક પ્રવાહી વધતા ઓછા પ્રમાણમાં બાષ્પશીલ છે. મેં તમને ઉદાહરણ આપેલું કે દાખલા તરીકે સુગંધિત પ્રવાહી હોય, અડધી બોટલ ભરેલું, અડધું પાત્રમાં ભરેલું છે અને ઢાંકણ બંધ છે. તમે જેવું ઢાંકણ ખોલો તો તરત તમને સ્મેલ આપે છે. સ્મેલ કોણ આપે છે? તો કે જે પ્રવાહીના વાયુ સ્વરૂપમાં બનેલા જે અણુઓ છે તમને સ્મેલ આપે. તમે પ્રવાહીમાં નાક બોળી દો પછી સુગંધ આવે છે? ના. એટલે દરેક પ્રવાહી બાષ્પશીલ છે. બંધ પાત્રમાં તમે પાણી રાખેલું હોય, સપોઝ પાણી છે, પાણીમાં આવતા રહો, તો પાણીની સપાટી પરથી અણુઓ સપાટી છોડી દે ને વાયુ અવસ્થામાં આવે, એ ફરી પાછા એનું ઠારણ થાય તો પ્રવાહી બને. એટલે પાણીમાંથી બાષ્પો બને, બાષ્પોમાંથી ઠરે એટલે પાણી. આ ઘટમાળા સતત ચાલતી રહે, પણ બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું રહે. આપણું સંતુલન ચેપ્ટર છે જ. તો જેટલા અણુ સપાટી પરથી વાયુ બનતા હોય એટલા જ વાયુના અણુઓ પાછા ઠરીને પ્રવાહી બને. પણ અને હવે જે સપાટી પર જે વાયુરૂપ અણુઓ છે પ્રેશર કરે એને બાષ્પ દબાણ કહેવાય. બરાબર? વેપર એટલે બાષ્પ અને પ્રેશર. વેપર પ્રેશર બોલાય એને, બાષ્પ દબાણ. હવે એ બાષ્પ દબાણ તમે માપી શકો છો મેનોમીટરની મદદથી, પણ અચળ તાપમાને બાષ્પ દબાણ અચળ રહે. જો તાપમાન બદલાય તો બાષ્પ દબાણનું મૂલ્ય પણ બદલાય. એ તો વ્યવહારિક વસ્તુ છે કે તાપમાન વધે તો પ્રવાહીમાંથી બાષ્પના અણુઓ વધી જાય. એટલે તાપમાન વધે બાષ્પ દબાણ વધે, તાપમાન ઘટે બાષ્પ દબાણ ઘટે. બાષ્પ દબાણને તાપમાન સાથે સીધો સંબંધ છે. ઓકે, તો હવે અહીંયા પરિસ્થિતિ કેવી થવા છે કે ડાલ્ટનના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જે ગ્રીન કલરના ટપકા મૂકેલા છે એ પાણીમાંથી ઉત્પન્ન થયેલી બાષ્પ છે. એટલે તમારો જે વાયુ એકત્રિત કરેલો છે એમાં સાથે સાથે પાણીની બાષ્પ પણ ભળેલી છે. એટલે તમે જો આ માપન કરશો તો એ ભૂલ ભરેલું આવે. એટલા માટે જે તાપમાને તમે રાખેલું છે એ તાપમાને પાણીની બાષ્પ મળવાની છે. એકચ્યુઅલી તમારી પાસે જે સૂત્ર તૈયાર થવાનું છે એ મારે લખવું હોય તો P ટોટલ અથવા P કુલ બરાબર તમારી પાસે અહીંયા જે શુષ્ક વાયુ એવું લખું છું, શુષ્ક વાયુ છે અને સાથે સાથે વાયુ પોતે શુષ્ક સ્થિતિમાં હતો પણ સાથે સાથે પાણીની બાષ્પ પણ અંદર આવવાની છે. શુષ્ક વાયુ વત્તા PH2O થયું. આ બંનેનો સરવાળો કરો ત્યારે તમારી પાસે કુલ દબાણ તૈયાર થયેલું કહેવાય. હવે જે પાણીની બાષ્પ જે શબ્દ છે, પાણીની બાષ્પ, એના માટે બીજો એક શબ્દ વાપરવામાં આવે છે અને જલીય તાણ શબ્દ વાપરેલો છે. ડેન્જર શબ્દ છે ને, શબ્દ મૂકેલો છે જલીય તાણ. ટૂંકમાં નિશ્ચિત તાપમાને પાણીનું બાષ્પ દબાણ જે અચળ છે. તો તમારે શુષ્ક જો જોઈતું હોય તો શું કરવું પડે? દાખલા તરીકે શુષ્ક વાયુનું તમારે આંશિક દબાણ જોઈતું હોય તો તમે પ્રાયોગિક રીતે જે કુલ દબાણ મેળવેલું છે એમાંથી પાણીની જે જલીય તાણ, ચલો હવે આવો શબ્દ મૂકી દો, એને બાદ કરવું પડે. જો તમે આની બાદબાકી આપી દો તો શુષ્ક વાયુનું દબાણ મેળવી
શક્યા છે એવું કહેવાય. ઓકે, ટૂંકમાં કશું નથી. હવે શુષ્ક વાયુનું બાષ્પ દબાણ માપવું હોય તો કુલ દબાણમાંથી એ તાપમાને પાણીની જે બાષ્પ ભરેલી છે એ બાષ્પ દબાણ બાદ કરી નાખો તો મળી શકે. આ તમે ડાલ્ટનના નિયમની ઉપયોગિતા પણ જાણી લીધી કહેવાય. ઓકે, હવે મોલ અંશના પર્યાયમાં આપણે આંશિક દબાણ જોઈએ છે. તો એના માટે એવું કરવામાં આવે છે કે અલગ અલગ, ધારો કે અહીંથી આપણે લિસ્ટ મૂકીએ છીએ. તમારી પાસે, મારે એવું કરવું છે, હું સીધી આકૃતિ જ મૂકું. માની લો કે તમારી પાસે આ એક પાત્ર છે, પાત્રનું કદ V છે, V કદનું પાત્ર છે અને એની અંદર તમે જુદા જુદા 3 વાયુ રાખેલા છે. 3 જે વાયુ રાખેલા છે એમાં દાખલા તરીકે આ બ્લેક કલરનો એક વાયુ તમે મૂકેલો છે, બરાબર? એના મોલ સંખ્યા જે છે હું આના માટે લખું છું N1 છે. સાથે સાથે 3 કલર મૂકી દઈએ. બીજો તમે N2 વાયુ રાખેલો છે. આ જે છે એના માટે રેડ જે ટપકો મૂકેલું છે એના માટે N2 કરી દઉં છું. અને ત્રીજો, જો આપણી પાસે ત્રીજો કલર છે એટલે ત્રીજો હું ગ્રીન કલરના ટપકા મૂકી દઉં છું. ગ્રીન કલરનો જે વાયુ છે એ પણ તમે મૂકેલો છે. આ ગ્રીન ટપકું N3 છે. એટલે ધારો કે V કદના પાત્રમાં 3 તમે જુદા જુદા વાયુઓ રાખેલા છે, બરાબર? 3 જુદા જુદા પ્રકારના તમે વાયુ રાખેલા છે. પહેલું જે મૂકેલું છે પ્રમાણે આ N1 છે મોલ સંખ્યા વાયુની. એના પછી આપણે કલરને N2 કહું, મોલ સંખ્યા છે, અને N3 છે, મોલ સંખ્યા છે. તો તમારી પાસે આ મિશ્રણની અંદર કુલ મોલ સંખ્યા કેટલી થઈ? આ જે પાત્ર છે એની અંદર મારે લખવું હોય તો કુલ મોલ સંખ્યા, દરેકના મોલનો સરવાળો થયો ને, જે જાણો છો N1 + N2 + N3. હવે કુલ મોલ સંખ્યા તમારી પાસે N1 + N2 + N3 તૈયાર થયેલી કહેવાય. ઓકે, હવે તમે પહેલા ચેપ્ટરમાં શીખી લીધું મોલ અંશની વ્યાખ્યા કોને કહીએ છીએ? મોલ અંશ એટલે શું? તો કે પ્રણાલીમાં રહેલા કોઈ પણ એક ઘટકની મોલ સંખ્યા અને બધા જ ઘટકોની કુલ મોલ સંખ્યાનો ગુણોત્તર, એને તે ઘટકનો મોલ અંશ કહેવાય. સજુ, એટલે તમારે મોલ અંશ જે છે, મોલ અંશ એ આના પ્રમાણે દરેકનો ઇન્ડિવિડ્યુઅલ શોધી શકાશે. એટલે ધારો કે મેં કહ્યું એ પ્રમાણે જુદા જુદા વાયુઓ, શબ્દ વાપરી દો. ધારો કે V કદના પાત્રમાં જુદા જુદા વાયુઓનું મિશ્રણ તમે રાખેલું છે. જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે અને એની મોલ સંખ્યા છે. પાત્રનું કદ V છે. કુલ મોલ સંખ્યા તમારી પાસે તૈયાર છે. તો પછી 3 માટે 3 જે સૂત્ર છે એના માટેની ગણતરી કરવી હોય તો, બરાબર? એટલે હજી અહીં જગ્યા છે, આપણે મોલ અંશ કોને કહીએ છીએ? તો મોલ અંશ x સિમ્બોલ વાપરીએ. ચલો એ પછી સામેના વિભાગમાં આપણે ગણતરી કરી નાખીએ. પણ આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે, બરાબર, એવું લખી દઉં કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ અનુસાર તમે 3 જે છે એના માટે લખાણ આપો તો PV = nRT છે. PV = nRT. તો હવે આદર્શ વાયુ સમીકરણ અનુસાર સ્વતંત્ર જો વાયુ હોય, સ્વતંત્ર વાયુ, તો એના માટે તમારે જે લખાણ આપવું છે એ સ્વતંત્રમાં હું ભાગ પાડી દઉં 1, 2 અને 3. માની લો કે તમારી પાસે P1V, P1 પાત્રનું કદ V નિશ્ચિત અચળ છે પણ એની મોલ સંખ્યા N1RT. હવે તાપમાન પણ નિશ્ચિત છે, નિશ્ચિત તાપમાને છે ને, પાત્રનું કદ V અચળ, તાપમાન પણ જો તમે નિશ્ચિત રાખો તો આદર્શ વાયુ સમીકરણ PV = nRT પ્રમાણે તમારી પાસે જે P1 બરાબર લખવું તો N1RT/V લખી શકાય ને. એટલે આને હું છેદમાં લઈ લઉં. પાત્રનું કદ આ P1 તૈયાર થયેલું કહેવાય પહેલા વાયુ માટે.
એ જ રીતે મારે P2 લખવું હોય તો N2 RT by V લખાશે. બરાબર, એટલે અહીંયા આપણે ભૂલ ન થાય એટલા માટે ધારો કે નિયત તાપમાને, ઓકે, શબ્દ આવી ગયો, ધારો કે નિયત તાપમાને જુદા જુદા વાયુઓ, 3 તમે વાયુ મિશ્રણ કરેલું છે. તો પહેલા માટેનું જે છે P1 બરાબર N1 RT by V, બીજા વાયુનું આંશિક દબાણ જે છે P2 બરાબર N2 RT by V, અને હજુ ત્રીજા માટે જો આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે લખવું હોય તો તમે P3 બરાબર N3 RT by V લખી શકો. સાચું? ચલો હવે સૂત્રમાં આગળ વધીએ છીએ. તો ફરી પહેલા તમે ચેક કરી લો કે ભાઈ ધારો કે નિયત તાપમાને V કદના પાત્રમાં જુદા જુદા 3 વાયુઓ તમે રાખેલા છે, એની મોલ સંખ્યા આપણી પાસે છે. તો કુલ મોલ સંખ્યા તમારી પાસે સરવાળો થઈ ગયો. પણ આદર્શ વાયુ સમીકરણ અનુસાર વ્યક્તિગત જે આંશિક દબાણ છે તમે આ પ્રમાણે લખી શકો. પણ હવે એક જ પાત્રમાં છે, જો તમે એક જ પાત્રમાં મિશ્રણ કરો તો કુલ દબાણ કેટલું થવાનું છે? તેથી મારે P કુલ લખવું હોય તો P1 P2 P3 લખી શકાય. સાચું? તો અહીંયા આગળ આપણે લખી રાખો તો P1 બરાબર તમારે કેટલું લખવાનું છે? N1 RT by V. એ જ રીતે અહીંયા લખો તો N2 RT by V, અને અહીંયા લખી નાખો તો N3 RT by V. આમાંથી તમે કોમન કોણ લઈ લેશો? RT upon V ને બહાર લઈ લો, ઇન્ટુ તો તમારી પાસે N1 N2 N3 તૈયાર થઈ ગયું ને, અને બ્રેકેટ કરી દો, અને આ તમારી પાસે ગુણકમાં છે N1 N2 N3 ઇન્ટુ RT by V તમે લખી શકો આની અંદર. એટલે અહીંયા તમારે હજી છે કે છેક લખી નાખો. therefore P કુલ આ રાશિ તૈયાર થઈ કહેવાય. હવે આમાં R અચળ છે, તાપમાન નિશ્ચિત છે, અને પદ પણ નિશ્ચિત છે. તો આખું પદ તમારી પાસે અચળ તૈયાર થયેલું કહેવાય. એ બધાના મોલ સંખ્યા પ્રમાણે T ટોટલ તમે આને આ પ્રકારે પહેલા બ્લોક કરી દો સૂત્રને. રેડી? હવે મોલ અંશ કોને કહેવાય? મોલ અંશ એટલે લખવું હોય તો દરેકનો જે પહેલો ઘટક છે એનો મોલ અંશ લખવો હોય. હા, હવે આપણે એક કામ કરીએ કે ભાઈ પહેલું સમીકરણ છે, પહેલું સમીકરણ કયું? P1 P2 P3 એવા 3 સમીકરણ બની ગયા છે. માની લો કે આ સમીકરણને હું નંબર આપી દઉં છું 1 નંબર, ઓકે, અને અત્યારે આ જે સમીકરણ છે એને હું 2 નંબર આપી દઉં. તો હવે એવું કરીએ છીએ કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. તેથી સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા અથવા તો સમીકરણ 1 ને 2 વડે ભાગતા તો મારે શું લખાય? P1 ના છેદમાં P કુલ લખાશે ને. જોઈ લેજો, આ સમીકરણને ધ્યાનમાં રાખીએ જ આપણે. તો જમણી ડાબી બાજુ P1 ના છેદમાં P કુલ લખી નાખ્યો. હવે અહીંયા આગળ તમારી પાસે ઉપર N1 છે અને છેદમાં N1 N2 N3, જરા હું બ્રેકેટ મૂકું છું, અને અહીંયા આગળ RT upon V છે ને, અને છેદમાં પણ RT upon V છે. તો પદ તમારું કેન્સલ થઈ ગયું ને. RT upon V છેદમાં RT upon V એ લખતો નથી, કારણ કે એ પદ તમારી પાસે કેન્સલ થઈ ગયું. પણ હવે તમને ખબર છે કે આ જે પદ લખેલું છે, આ પદ આપણે વ્યાખ્યા પહેલા જ બોલ્યા કે પ્રણાલીમાં રહેલા કોઈ પણ એક ઘટકની મોલ સંખ્યા અને પ્રણાલીના બધા જ ઘટકોની કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને તે ઘટકનો મોલ અંશ કહેવાય. તો આની જગ્યાએ મારે લખવું હોય તો એના માટે પહેલા વાયુનો મોલ અંશ થયો કહેવાય. મોલ અંશ એટલે કેપિટલ X1 તમે લખી શકો, આની જગ્યાએ કેપિટલ X1 તમે લખી શકો. તો હવે જો તમે આને ચેન્જ કરો, therefore મારે મોલ અંશ જે છે એક વાયુ એકનું આંશિક દબાણ લખે. ચાલો એવું લખીએ કે વાયુ નંબર 1 નું આંશિક દબાણ
શબ્દ આપણે લખેલો છે વાયુ નંબર 1, પહેલો જે વાયુ લીધેલો છે એનું આંશિક દબાણ મારે લખવું હોય તો P1 બરાબર આપણી પાસે શું થયું કહેવાય તો કે P કુલ દબાણ તમને ખબર હોય અને ઇન્ટુ પહેલો જે ઘટક છે એકચ્યુઅલી ઇટાલિક x લખવામાં આવે પણ તમારી ચોપડીમાં x1 લખેલું છે એટલે હું આને બ્લોક કરી દઉં. જોઈ લો વાયુ નંબર 1 નું જે આંશિક દબાણ છે એને આપણે આ રીતે લખી શકાય. તો ફરી પાછું બધા જ વાયુ માટે લખવું હોય તો તેવી જ રીતે ડાયરેક્ટ લખી નાખો. P2 બરાબર લખવું હોય તો તમારી પાસે કુલ દબાણ ખબર છે અને ઇન્ટુ x2 કરી નાખો અને P3 લખવું હોય તો તમારી પાસે કુલ દબાણ ખબર છે અને x3 કરી નાખો. આ રીતે તમે બાકીનાના પણ વ્યક્તિગત આંશિક દબાણ શોધી શકો. એટલે તમને જનરલ સમીકરણમાં આમ Pi લખેલું છે બરાબર P કુલ લખીએ છીએ અને ઇન્ટુ xi લખેલું છે બરાબર. આ સમીકરણને આપણે બ્લોક કરી દઈએ છીએ. એ i નંબરનો વાયુ થયો એટલે જનરલ સમીકરણ આપી દીધું કે ભાઈ i નંબરનો વાયુ છે તો એનું આંશિક દબાણ Pi. જે રીતે આપણે 1 2 3 કર્યું ને કે ભાઈ વાયુ નંબર 1 નું આંશિક દબાણ P1 બરાબર P કુલ x1 એટલે કુલ દબાણ તમારી પાસે મળે છે. જોઈ લો. હવે આપણે એટલા માટે ટોટલ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું કહે છે કે ભાઈ ત્રણ વાયુ પરસ્પર એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. દરેકનું વ્યક્તિગત આંશિક દબાણ P1 P2 P3 હોવાનું છે. તો કુલ દબાણ કેપિટલ P એ બધાના સરવાળા બરાબર તૈયાર થાય. ડાલ્ટનના નિયમનું પાલન થશે. એટલે વાયુ એકનું આંશિક દબાણ P1 બરાબર P કુલ ઇન્ટુ x1 લખી શકાય ને. આપણે બ્રેકેટ કરી દો. ચલો તો પછી તેવી જ રીતે બીજા વાયુ માટે તમે આવું લખી શકો, ત્રીજા વાયુ માટે લખી શકો. એટલે જનરલ તમે આપી દો Pi બરાબર જો તમે કુલ દબાણ જાણતા હો અને તે ઘટકનો મોલ અંશ ખબર હોય એ બંનેનો ગુણાકાર કરો તો વ્યક્તિગત વાયુનું આંશિક દબાણ શોધી શકાય. કરેક્ટ. ચાલો એના ઉપરનો એક તમારી પાસે દાખલો આપેલો છે, કોયડામાં જ છે. મેં શક્ય એટલું ગુજરાતી ભાષા ઉડાડી છે. ગુજરાતીમાં લખેલું છે કે નિયોન અને ડાયઓક્સિજનનું મિશ્રણ. કે નિયોન તો સિંગલ પરમાણુ છે, ડાયોક્સિન એટલે O2 નું મિશ્રણ છે. એનું તમને ઇન્ડિવિડ્યુઅલ આપેલું પછી 70.6 ગ્રામ O2 એટલે O2 નું વજન આપેલું છે અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. એટલે બંનેના વજન તમને આપેલા છે. જો મિશ્રણનું દબાણ તમને 25 બાર આપ્યું એટલે P ટોટલ આપી દીધેલું છે. તો મિશ્રણમાં તમારે O2 અને Na નિયોનના આંશિક દબાણ શોધવાના છે. ઓકે. તો હવે તમારે આ પ્રમાણે જવું પડે. તો સૌથી પહેલું વજન આપેલું છે એટલે તમારે એના મોલ શોધવા પડે. એટલે તમે ઇન્ડિવિડ્યુઅલ દાખલા તરીકે હવે પહેલા લાઇનિંગ પર રકમ તમારી પાસે તૈયાર થઈ ગઈ. તો પહેલામાં પહેલું તમે O2 ના મોલ શોધી શકશો વજનના છેદમાં એનો અણુબળ. વજનના છેદમાં અણુબળ 70.6 ગ્રામ આપેલું છે અને O2 નો અણુબળ કેટલો થયો 32 ઓપ્શન 16. એટલે અહીંયા આગળ 70.6 ગ્રામ છે છેદમાં 32 ગ્રામ મોલ ઇનવર્સ લખવું પડે ને. એટલે ગ્રામ કેન્સલ થઈ જાય અને મોલ ઇનવર્સ તમારી પાસે બાકી વધે. તો આ કોના મોલ આવી ગયા? O2 ની મોલ સંખ્યા તૈયાર થઈ ગઈ. બરાબર. એટલે જરા હું એને વાદળી પેનમાં મૂકી દઉં. આટલા મોલ તમારી પાસે O2 ના આવી ગયા. એ જ રીતે તમારે શોધવાનું થાય તો N ઓફ નિયોન. હવે નિયોન માટે શોધશો તો નિયોનનું વજન કેટલું આપેલું છે 167.5 ગ્રામ અને નિયોન નો પરમાણુ ભાર કેટલો થયો તમારી પાસે 10 પ્રોટોન 10 ન્યુટ્રોન એટલે 20 ગ્રામ મોલ ઇન્વર્સ કરી દો તો તમારી પાસે આ પણ રાશિ મોલમાં આવી ગઈ.
તો પહેલામાં પહેલું O2 ના મોલ આવી ગયો અને નિયોનના મોલ આવી ગયા. તો પછી તમે કુલ મોલ સંખ્યા શોધવાના એ કેટલી થવાની છે? તો કે O2 ના મોલ પ્લસ નિયોનના મોલ, આ બંનેના મોલનો તમે સરવાળો કરી દીધેલો છે. ઓકે, તો પછી આપણે આ તમારી ગણતરી છે ભાઈ, ખબર પડી ગઈ દરેકને કે ભાઈ પહેલા તમે વજન આપેલું છે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, બંનેના મોલ શોધી કાઢ્યા. કુલ મોલ સંખ્યા એટલે બંનેનો સરવાળો તમે કરવાના છો અને તમને કુલ દબાણ આપી દીધેલું છે. તો પછી હવે તમે જે ગણતરી મૂકવાના છો એ કોનો O2 નો મોલ અંશ શોધવો હોય, દાખલા તરીકે O2 નો મોલ અંશ શોધવો છે x of O2, તો મોલ અંશ ગણવા માટે એની મોલ સંખ્યા ભાગ્યા કુલ મોલ સંખ્યા, તો એ રાશિ પણ આવી ગઈ ને. આ O2 ના મોલ અને બંનેનો સરવાળો અહીંયા મૂકી દો તો એ કિંમત આવી ગઈ. આ મોલ અંશ તરફ. તેથી તમારે x of any શોધવું હોય તો 1 minus x of O2 કરી નખાય કે નહીં? બે ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે તમે જાણો છો પ્રણાલીમાં રહેલા દરેક ઘટકના મોલ અંશનો કુલ સરવાળો કેટલો થાય? 1. એટલે તમે જો O2 નો મોલ અંશ શોધી કાઢો, ઇટાલિક x લખીએ છે, જો તમે O2 નો મોલ અંશ શોધી નાખો, O2 ની મોલ સંખ્યા ભાગ્યા કુલ મોલ સંખ્યા નો ગુણોત્તર, એટલે O2 નો મોલ અંશ આવી ગયો. એને 1 માંથી બાદ કરી નાખે તો નિયોનનો મોલ અંશ તૈયાર થઈ ગયેલો કહેવાય. ઓકે, તેથી હવે તમારે O2 નું આંશિક દબાણ શોધવું હોય તો તમારી પાસે કુલ દબાણ આપેલું છે P ટોટલ એવું લખું છું હવે, અને ઇન્ટુ x of O2 મારે લખવાનું થાય કે નહીં? હવે કુલ દબાણ તમારી પાસે કેટલું છે? 25 બાર આપેલું છે. કુલ દબાણ તમારી પાસે 25 બાર આપેલું છે. આ x of O2 મૂકી દો તો એનું તમારી પાસે દબાણ આવી ગયું. અને એ જ રીતે એકડામાંથી જે તમે બાદ કરેલું છે નિયોનનો મોલ અંશ તૈયાર થયેલો છે x of any, ચલો જો તમે 25 ગુણ્યા આ કિંમત મૂકો તો નિયોનનું આંશિક દબાણ આવી ગયું, અને 25 ગુણ્યા આ કિંમત મૂકો તો O2 નું આંશિક દબાણ આવી જાય. એટલે ટૂંકમાં આપણે આજના લેક્ચરની અંદર સંયુક્ત વાયુ સમીકરણની માહિતી, એના ઉપરનો પૂછાયો એવો દાખલો, ડેટા 6 માંથી 5 કિંમત આપે એક શોધવાની. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એનો 12માં બધી જગ્યાએ ઉપયોગ આવે એટલે યાદ રાખવું પડે. આ વાયુ માટે ચર્ચા કરી છે. ઉપયોગિતામાં કીધું કે પ્રવાહીની એટલે મીન્સ કે કોઈ પણ પ્રવાહી પાણીની સપાટી પર વાયુ એકત્રિત કરો તો શુષ્ક વાયુનું દબાણ છે એ કુલ દબાણમાંથી એ તાપમાને પાણીની બાષ્પ દબાણ બાદ કરવું પડે, એટલે જલીય તાણ શબ્દ. પછી તમે મોલ અંશના પર્યાય માનસિક દબાણ શોધો છો, તો એના માટે આખી જે વાર્તાલાપ કરેલો છે, પ્રક્રિયા ન કરી એવા 3 વાયુ, આદર્શ વાયુ સમીકરણ, સરવાળા પર તમે પહોંચી ગયા. એક વાયુનું આંશિક દબાણ એ તો દરેકના શોધ્યા, આ જનરલ સૂત્ર કરી દીધું અને તમે દાખલાની સમજૂતી લઈ લીધેલી છે. અહીં તમને જે ચોકઠા અને લાઇનિંગ મૂકી છે એ ખાલી આંકડા બદલાય, બરાબર? એક્ઝામ્પલ બદલાતો રહેશે. ઓકે, આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમથી તમારી પાસે નવી બધી થિયરી, ગતિજ ઉર્જા ને એવું બધું આવશે. આખો યુનિટ હતો, એ યુનિટ તમે પૂરો કર્યો એટલે ઘણું બધું મંજિલ કપાઈ ગઈ છે, હજી બાકી છે, બરાબર? મળીએ ફરી પાછા. આવજો, બાય.